ભરૂચના નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે જોડાયા હતા। નેશનલ રોડ સેફટી મંથની જાન્યુઆરી માસમાં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી બાઇક રેલી નીકળી હતી, જેનું પ્રાંત અધિકારી NR ધાંધલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલી સિવિલ હોસ્પિટલ રોડ 5 બત્તી અને શક્તિનાથ થઈ પરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓ જોડાયા હતા। આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા, આરટીઓના અધિકારી મેઘલ ભંગાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા હતા અને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો। રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક, આરટીઓ, ડીલર્સ અને ટીઆરબી તથા એનજીઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે, જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનું સૂચના આપેલી છે। દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી। રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે। જે પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે, તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે। તો સૌથી પહેલી એક રેલીનો આશય એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય।